તો મિત્રો સાંભળો ફરી એકવાર કોલ રેકોર્ડિંગ વાયરલ તાંત્રિકનું મહેસાણાના કડી તાલુકાના દયન મોરવાના તાંત્રિકે ગીતાબેન ભરવાડનો 15 લાખનું વિધિ કરી નાખીએ 15 લાખનો બૂસ માર્યો ને ગીતાબેને મનસુખભાઈ રાઠોડને કોલ કર્યો. તો સાંભળો આગળ કોલ રેકોર્ડિંગ. ક્યાંથી બોલો? અમે કડી કલોલ કે ને હા એસીન બોલું હું. મારું પિયર ધાંગધ્રા. હા તમારું નામ? મારું નામ ગીતાબેન ભરવાડ. શું છે? ગીતાબેન ભરવાડ. ગીતાબેન ભરવાડ છો? હા. હા અમે આમ જૂના માળિયા આલા મિયાણાનું માળિયા મારા પિયર બાજુના. હા અને આમાં સાસરી આયા એટલે મારા મમ્મી પપ્પાની તો બધા ધાંગધ્રામાં રહે. હા અમે અહીંયા બાજુમાં 2 વર્ષ રહીને જ્યો. અમારા હા રૂપિયા 10 લાખનું કરીને જ્યો અમારું. તમારું? હા. અને અમે ગરીબ માણસ હી. મારો દાગીનો મેકીને મેં પૈસા આપ્યા હે. કોઈ વ્યાજવા નહીં. મારા છોકરા નાના હે. મારા ઘેરથી સી ખબર સુકર નહીં હું તો કઈ ખબર ન પડી. બાપુ પૈસા ઉતારી દે હે, નામ ઉતારી દે હે. ક્યાં ગામના છે? ઈ હે અહીંયા આપણે અમારા ડૈન મોરવા કે ને હા કડી પાસે ડૈન મોરવા હા અહીંયાનો મહેશ સુતાર કરીને નામ હે એનું. અને તાંત્રિક ભૂવો છે શું છે? ભૂલ હતી એની પાસેથી ખબર મનસુખભાઈ વિદ્યા એવી હે ને હા તો ઈ લોકો તમે અમારા ઘેરથી એક વખત 2 લાખ આપ્યા. એક વખત મને સણકો કરીને મારી પાસે બધી વસ્તુ લઈ બેગમાં મેકી આવ્યા. બેગમાં મેકી તો મને કે તું હારે આય ને તાર મને પૈસા વાળો લગ થવા દેવો કે એમ કરીને ખાસા બધા અમારા પૈસા લઈને જ્યો છે ને અમને આવી એના ઘેર ઈ ભાઈ આઈ રહીને જ્યો. અમને ખબર નહીં કે એની પરિણત છે પ્રેમ લગ્ન વાળા શું છે એમ. પણ મતલબ જે પૈસા દીધા છે શેના બારામાં દીધા ને ઈ તો કઈક ચોખોટ હોવી છે ને એમ કહું. પૈસા શેના બારામાં આપ્યા? ભુવાના તાંત્રિક વિધિના કે કઈ? ભુવા નહીં. ખાલી એટલું એમ કીધું કે ભુવાજી પૈસા ઉતાર એક બાપુ હે ને ઈ બહુ પૈસા ઉતારે હે. હાલો ડબલ કરવાના તાંત્રિક વિધિના. હવે ગમે એવું હોય પછી આમે કોકની પાસે ઢીલા થઈ ગયા ને તે કે ફલાણા તું ચીમ ઢીલો થઈ ગયો કે તો કે મારા માથે આવું કરીને જ્યો હે. અને અત્યારે તો મારા ડબ્બામાં લોટ નથી. તમે જો તો હું ભાડે રહું હું. મારું પોતાનું ઘરે વેચી ગયું અત્યારે. બોલો. હા આપણે નાના ભાઈ ભરવાડ કે મોટા ભાઈ ભરવાડ? ના અમે મોટા ભાઈ ભરવાડ. મારી બેન ત્યાં કેવડાવાડી જ રહે રાજકોટમાં. અને મારા પપ્પાના માસીના દીકરાની બધા ભીસરીમાં રહે. રાજકોટ કે અમદાવાદ? ના આ રાજકોટ મારા પપ્પા રહ્યા ને એમના માસીના દીકરા રહે ભીસરીમાં. બરાબર બરાબર. આપણે આમાં ફરિયાદ કરી હતી એટલે અમે શું વિચાર એવો કર્યો હે કે ફરિયાદ તો કરવા જઈએ ને તો અમારા ઘેરથી બીવે હે કે એમ કે તો વ્યાજવા આપ્યા હે. કોણ એમ કે વ્યાજવા આપ્યા? અમારા ઘેરથી એમ કે હે છેતરપિંડીનો કેસ કરીએ કે આપણે. એટલે મારું કહેવાનો મતલબ એમ થાય કે આપણે છેતરપિંડીનો કેસ મેકી દઈ તો અમારા ઘેરથી એમ કે આપણને એમ કે તો અમે વ્યાજ દીધા હે તો મારે બધું જાય. 1 વર્ષનો વ્યાજ મેં 30,000 ભર્યું છે. મારું 25 તોલા 15 તોલા હોવાનું હોય. તમે વ્યાજવા નો દીધા તાંત્રિક વિધિ ના દીધા હોય તો એમાં વ્યાજની વાત જ ન આવે ને. એટલે ઈ કદક્ષન અમને એવું કે તો કરવા જઈએ અને ભેગા કરે અમને. પણ તમે એના નંબર હોય તો દયો ને, હું વાત કરી લઉં છું. પણ એના નંબર જ બંધ બોલે છે. બીજા એના કોઈ આજુબાજુમાં ક્યાંય નંબર નથી? કોઈ એના ઘરના કોઈના? એના ઘરના એના ભાઈનો હે, પછી એની વહુનો હે. એની વહુ જાણે જ છે. અમે જઈને એમાં એટલે જે સોમવારે રજા હતી ને અમને તો મારા બેન ની ગયા ને તો આજુબાજુ વાળા બધા ભેગા થઈને શું કે ડોસી માને તો કે બીપી વધી જાય છે કે. પછી ઓલી વખતે તો આજે જે સોમવારે અમે 2 માણસ ગયા ને આ સોમવારે ને ઓલા સોમવારે તો મેં કીધું કઈ ગયો તમારો છોકરો? કીધું તો કે ઈ તો અહીંયા આવતો જ નથી કી. પછી બધા શું કે આજુબાજુ વાળા આવી ગયા ને તો કે એમને બીપી વધી જાય છે, કઈક થઈ જાય છે, આમ થઈ જાય છે, તેમ થઈ જાય છે. થોડોક મારો મગજ આઉટ છે ને, મને જૂઠા માણા ન ગમે. મારો થોડોક મગજ ખોટું બોલે ને એટલે મારો મગજ હટી જાય. પછી મેં એમ કીધું
મેં કીધું કાલ મળતો હોય ને તારો છોકરો આજ મરી જાય. હા બરોબર, અને ડોશી મરી જતી હોય ને તો કાલ મરી જાય એટલે કહેવાનો મતલબ એમ તો આપણે આવી બધું સંભાળવું મળે. હા ટેન્શન તો ઓછું થાય આપણે. નથી 3 મહિના અમારો ફોન ચાલુ રહ્યો ને 3 મહિના થયા ને તો બંધ ફોન કરી નાખ્યો. હા પછી આજી વખતે જઈને તો કે ડોશી ને તો કે અટક આવી. મેં કાલ ડોશી ને આવતું હોય ને તો બી હાલ ડોશી મરી જાય તો અમારો નિકાલ થાય. ડોશી ને કીધું હું 6,000 ભાડું ભરું, જો મારું ઘરે વેચી ગયું બરોબર, જપ્તે ફાઇનાન્સ વાળાએ કરી નાખ્યું મારું ઘર બરોબર. અત્યારે હું ભાડા ભરતી 6,000 ભાડું ભરું, તું તાર છોકરા ભેગી વહી જા, હું વહી જાઉં અહીંયા ઉડાઈનમાં આપી રહું બરોબર, અને તમારા મોરવામાં હું આપી રહું, તમારું મકાન ખાલી કરી દો મને, અને તમારી જમીન મારા નામે કરી દો. હવે એના નંબર કઈક હોય ને બેન તો આપણે એનો ફોટો ને એના છોકરાને ને બધાને કોન્ટ્રાક્ટ થાય. આમાં 3 જણાની ગેંગ છે. આમાં કેવું છે કે જો એનો છોકરો ફોન કરે ને તો એમ કે જાય ત્યાંથી લઈ આવી તો અમારે ઘેરથી ફોનમાં વાત કરાવી. સી ખબર 6 મહિના તો મારે ઘેરથી સુકર નાખ્યું ને તો હાન ભાન જ નહીં. 6 મહિના તો હું અત્યારે હાલ નોકરીએ જઈ 6,000 પગારમાં લો, કેવી રીતે ઘર ચલાવવાનું મારે. એટલે અમને થોડુંક આવું કંઈક અમે યુટ્યુબમાં જોયું એટલે મને એવું થોડુંક લાગ્યું એટલે મેં કોઈને વાત નથી કરી. અમે કોઈ ભુવા ભાવન પાસે જ ગયા. અમને એક જણા એવું કીધું કે તમને આવું કર્યું એટલે કે ઓલું બધું શું કહેવાય વિસીકરણ તમને કરી નાખ્યું કે અમને એવું કીધું. અને બાપુ ઉતારે છે ને કારું લુગડું લાવવાનું છે ને લાલ લુગડું લાવવાનું છે ને આટલા પૈસા લાવો ને 2 દી થાય ને ટાઈમ 1 દી આજ ખાલી દિવસ જવા દે, બીજો દિવસ થાય એટલે એમ કે આજ તો આટલા પૈસા જોઈશે ને પછી કે તમારું કામ ગુરુવારે થઈ જાય ને બાપુ બેસી જાય ને પૈસા તમારા ગાડીમાં ઠેલા ભર નાખ્યા છે ને પછી ગાડી ઉપર મિલાડી કારી બેસી જાય ને વિગન આવ્યું ને એવું બધું કરી અને અમારું નામ દઈને મારું ધાંગધ્રાઈ જે મારા ભાઈની તો માથા પહેરે એ હાથમાં આવી જાય ન છોડે એની. એના ઘરના તો એના ઘેરથી તો એની પરણે તો શું કે કઈ આવતો જ નથી બેન. આ બધી અંધશ્રદ્ધા હોય. હવે આમાં તો એવું છે ને અમારે તો હું આ બધું પર્દાફાશ કરતા હોય. તમારા ભુવાના નંબર દો, પછી પાછો યુટ્યુબમાં તમારો ફોટો દેવો પડે, પછી પાછું એનું બધું આખી લાંબી વીતી જાય. હા તો ફોટો તો હે ઈ જે લફરાવાળી લઈને ફરે ને ઈનો હી નહીં. આ તમે ફોન કર્યો છે ને તમારો બેન તમારો ફોટો જોઈ પછી આ જે તાંત્રિક છે એનો ફોટો જોઈ પછી એના નંબર જોઈ પછી હું એને ફોન કરું, એ શું કહે છે બધી આખી વિધિ થાય ને પછી યુટ્યુબમાં ચડે. ફોન તો ભુવાજી ફોન તો ઉપાડતો જ નથી. ફોન અમારા ઉપાડી લે, ફોન જ બંધ કરી નાખે. એની પાસે વિદ્યા તો કઈક તો છે એની પાસે. કાંઈ વિદ્યા નથી. પોલીસ સ્ટેશન જાવ એટલે બધી વિદ્યા પડી રહે, જેલ ભેગી ના થાય. આસારામ બાપુમાં આટલી બધી વિદ્યા હતી, હજી સીટા નથી. જો 3 જણા હે, એનો ભાણો હોથી બોલ્યો કરી, પછી એનો છોકરો હે, પછી એની વહુ જાણે જ છે. યાર એ જાણતી એવું નથી. લગ્ન કર્યા આવતો જાવતો હતો. આ તો અમારે ઘેરથી ને એક વખત એને બહેણી લઈને દૂધ દેવા જઈએ ને એટલે કે હાલો બુટાભાઈ કે અમારે ભેગા તો અમારે ઘેરથી તો હાવ ભોરા તો એ હારે જ્યા. પછી એક દેહીની દુકાન હતી ને અહીંયા બહાર ઉભા રાખ્યા અને એ પ્લેટમાં દૂધ દેવા ગયું. એટલે અમે બધા શું કહી કે તમે રૂમમાં ભાડે રહો તો તમારા છોકરા બોકરા નથી તો કે ના કે અમારા છોકરાનું મોઢું અમારે લજ જોવાતું અને અમારા માતાજીની આડી છે. અમને આવી ખબર નહીં કે પ્રજાપતિની બહેને લઈને ભાઈ ફરે જ છે. આજુબાજુ કલોલમાં જ છે. અને તમે એના નંબર ને એવું દેજો, તમે એના નંબર ને એવું આપજો, આપણે એનો પર્દાફાશ કરશું. હા તો નંબર તમને દઈ અમે આપી હાલ નંબર એના લખાવી દેજો અને મને સાંજે એકના રિંગ કરજો ને હું છે ને પાછો ઓફિસે હોઉં એટલે તમારું બધું નામ ઠામ લખવું પડે, એને ફોન કરવો પડે. આ બધી આખી વિધિ તમે જેટલી કીધી ને બધી મારે લખવી પડે, નકર મને યાદ ન રહે ને પૂછવું હું એ. એટલે આવું કઈક કરો ને. અમારે જો વસ્તુ જાય છે આજ વખતે તો અમે VH વિનાનું તો VH એટલે ભર્યું નિમ્નમાં વસ્તુ અમે આપણે ક્લિયર કરાવે ને એની ગોયણ કરાવીને આવ્યા. જે વર્ષે હું 1 વર્ષનું વ્યાજ 15,000 ભરીને આવી અને એક વસ્તુ તો મારી ડૂલે થઈ ગઈ. વસ્તુ તો મારી વેચી જ જઈ. કાંઈ વાંધો ના. તમે રિંગ કરજો. એના ઘેર અહીંયા જઈને આપણે
લગન પરણતર હે ને હા એના ઘેર જઈને એટલે ઈ રહી એમને ધમકી મારીને એવું જ કહે કે તો હું પોલીસ સ્ટેશન કરીશ ને હું કેસ કરીશ ને હું તો આમ કરીશ ને તેમ કરીશ ને તમે એમ કે તારે થાય કરી લીધી જા હા હા એમ કે ભાઈ માણસ હે એટલે આજમીને એકલાને જવા ન દેવાય રેડિશ ને તો હારે જવું પડે ને. હા હા કાંઈ વાંધો નહીં બેન, તમે એક કામ કરો, તમે તમારો ફોટો મોકલજો ને એના નંબર મોકલો એટલે હું મારી રીતે એડજસ્ટ કરી લઉં. હા મારો મેકલું. હા તમારો ફોટો મોકલો. હા સારું. હાલો, જય ઠાકર, જય ઠાકર. હા જય ઠાકર. હા દેવાભાઈ ને તમે? હા ના, મારું નામ જગાભાઈ. જગાભાઈ, તમારે હા ગીતાબેન શું થાય તમારે? મારે બૈરું થાય ને. હા તમારા ઘરના છે ને? હા હા હા, હવે તમારું નામ શું કીધું? મારું નામ જગાભાઈ હે ને બુટાભાઈ કહીને બોલાવાય. હા જગાભાઈ ભરવાડ. હા જગાભાઈ ભરવાડ. અને બુટાભાઈ તરીકે ઓળખાય ગામમાં, સમજ્યા? ભરવાડ બુટાભાઈ ઉર્ફે બુટાભાઈ. હા હા ઉર્ફે બુટાભાઈ. હા, તમારી પાસે આટલા બધા લાખ રૂપિયા લીધા, એ કેવી રીતે લેવાના હતા? પેલા બધા ટુકડા ટુકડા લઈ ગયા પેલા. આપણે એટલે ઓલો માતાજીના તાંત્રિક વિધિમાં ને? હા હા હા. એટલે કેટલા લાખ દીધા હતા? મેં કમસે કમ મારે બધું થઈને 15 લાખ જેવું તો થઈ જ ગયું હે. 15 લાખ જેવું. એટલે એ 15 લાખના મને કીધું કેવી રીતે કે આટલા ઉતરશે ને આટલા ઉતર્યા ને બાપુ આમ કઈ કે વિધિ કે બિલાડી આડી ઉતરી હે ને કઈ કે આવું થયું હે ને કઈ કે વિઘન આવ્યું હે ને કઈ કે શીખું નડે હે ને એમ કરતા કરતા એ કે મને કે આ વિધિ કરવી પડશે, બરોબર? એમાં કે તારા પૈસા થશે જ કે કરતા કરતા મને છેટલી ભરો તો જ ગયો અને પણ મને શું કરી નાખ્યું ને એ કે એમ જ કરવું પડે મારે. ઓકે. અને બાયણા બતાવે, લોક મારેલા બાયણા બતાવે, બાયણા ધક્કા મારે ખુલે નહીં, લોક ના ખુલે. હવે તમારું ગામ કયું છે? મારું ગામ જેહડા, મૂળ જેહડા ગામ પર રહું બુડાહણ. બુડાસણ ગામ. બુડાસણ. હા બુડાહણમાં મારા પાસે રહેતો 2 વર્ષ પેલા ભાઈબંધી કરી, ખાસ મિત્ર તરીકે. એક વર્ષ ભાઈબંધી કરીને પછી મારે એવું કર્યું. તમારો તાલુકો કડી લાગે ને? કડી. હા કડી તાલુકો. હા, અને આ ભુવાનું ગામ કયું છે? દૈણ મોરવા. ભુવાનું ગામ દૈણ મોરવા. દઈ. હા દઈ મોરવા. દૈણ મોરવા. દૈન મોરવા. મોરવા. દૈન મોરવા. હવે ભુવા, હવે એનું નામ શું કીધું? મહેશભાઈ. આખું નામ? મહેશભાઈ ભગવાનભાઈ સુથાર. હા મહેશભાઈ ભગવાનભાઈ. આજ કેસ પાકો થાય લાગ્યો. સુથાર. ઓકે. હવે હા, હવે આને પછી તમારે ત્યાં વિધિ કરી હતી ઘરમાં, રૂમમાં ક્યાંય વિધિ કરી? ઘરમાં નથી કરી પછી. ઠીક. ઘરમાં વિધિ નથી કરી, મને બહાર જ બતાવ્યું, સમજે? હા, હવે આના મોબાઈલ નંબર છે અત્યારે હાલના? એ કઈ મોબાઈલ નંબર તો 2-3 હે. હા, ચાલુ છે કઈ એની યાર વાત થઈ? બધા બંધ. હા, કાંઈ વાંધો નહીં. હવે એનો ફોટા ને બધું મૂકી દઈશી, અને આ ગીતાબેન નું રેકોર્ડિંગ મૂકીશી. તમારું આ જે અત્યારે વાત કરી ઈ પણ રેકોર્ડિંગ આમાં મૂકી દઈશી. તમે જે ઈ વેળા ઈ ભાઈ ને જે પૈસા માંગ્યા ને આ બધું કર્યું ને ઈ રેકોર્ડિંગ ઈ મૂકી દઈ. હો બરોબર. ભલે. હાલો, જય ઠાકર. જય ઠાકરભાઈ. કેટલો કરજો. હા ફોન કરો તમે? ના, ફોન લાગી ગયો છે. હેલો. હા બોલો. તમારો મિસ કોલ પડ્યો મારા, એટલે કહું. હા તો ફોન આવી ગયો છે. હા હેણો, હવે નીકળીએ છીએ અમે અહીંથી. હો હા તે સારું બોલો. એટલે કલાક મોર ફોન કરે લખતર પકવા જતા અમે. હા તો કઈ વાંધો નહીં, હું અહીંયા પહોંચી ગયું, અડધે વહી ગયું હું તો. ના, ઘેર બેહો, ઘેરથી હું કહું જેમ કહું ને એમ કરીને કરવાનું. એમને થોડું ડાયરેક્ટ પેલું થઈ જશે કોઈ. થોડીક તો વિધિ કરવી પડે ને, કરવી પડે તમારે. હા તો કઈ વાંધો નહીં. હું કહું એ પ્રમાણે તમારે કરવાનું તો અહીં. કારણ કે હવે અત્યારે જે આજ તમને ઉપરત કરે ને પછી મારે કોમન મારે કોઈ લેવા દેવા રહેતો નહીં. હા તે સારું બોલો. હો, અને બુટાભાઈને હાલવાનું નહીં 1 રૂપિયો એમાંથી. કારણ કે બુટાભાઈ એમના હાથે છૂટા થયા. હા તો કઈ વાંધો નહીં. તમે આ સુધી મને એવું નહીં કીધું કે મારે કોમ જોતું નહીં એમ.
પણ પેલા દિવસે બુટાભાઈ ફોન કર્યો ને તો તમારે બુટાભાઈએ મને ડાયરેક્ટ એવું કીધું કે બાપુ ભોડામ પઈ ગયો ને કોમે ભોડામ પઈ ગયો. મને કે મારા પૈસા લ્યો કે તમે. બરાબર. એટલે અમારે 1 રૂપિયો એમને આલવાનો નહીં. પછી ભલે અમને મારી નાખો ને રહે તો કશો વાંધો નહીં. હા તો કઈ વાંધો નહીં. હા તમારે બેન હતો તમને કહી દઉં એમાંથી એક તમે તમારો લઈને જાઓ ને દેવાભાઈ તો 1 રૂપિયો તમે આલતા નહીં ભૂલથી. પછી વિઘ્ન આવે તો મને તમે કહેતા નહીં કશી કે. ના નહીં આપું. હા એમ તમે કોઈમાં જ કરવાનું. ના કોમ તમારું યથાવત જ છે બરાબર. તમે મને કશું આજ સુધી કોઈ ગાળ દીધી નહીં. પણ બુટાભાઈ મારા અંગત તોય હું તો નમ્યો તો એમના હોમો ન તો નમ્યો એવું નહીં. હા મેં એક શબ્દ બોલ્યો નહીં એમના હોમો. તો પૂછો ફોન કરીને તમે. હા પણ જે ચેપ્ટર પેલા દિવસે મેં મને ફોન કરીને ડાયરેક્ટ એમ કીધું કે બાપુ ભોડામ પઈ ગયો ને કોમે ભોડામ પઈ ગયો બરાબર. મને મારો તમે 15 લાખ રૂપિયા કીધા 15 લાખ રૂપિયા આલ દો. બરાબર. મેં 15 લાખનો એમનો વાયદો 19 તારીખનો કરેલો. હા તો 19 તારીખે તમને 15 લાખ રૂપિયા આલ દે એમાં. હા પણ એટલે મને કે મારે કોમ જોતું જ નહીં. એટલે પછી અમે એમને છૂટા જ કરી દીધા કોના અંદરથી. બરાબર. આજ તમને કોમ તમારું મળે તો એમાંથી તમે એવું ના વિચારતા કે મારી બેન જ કે હું આલું પૈસાઓમાંથી. આ તમને ચોખ્ખા શબ્દ હું કહી દઉં. ના 1 રૂપિયો નું આપો. હા એમ એ તો પછી મારે બધી જોઈ વિચારીને હાલવું પડે ને. તમે જોઈ વિચારીને હાડજો ને જો તમને કહું તમને બધાને એમ થતું હોય છે કે મહેશભાઈ આમ કરી આ કરીએ. બરાબર કુદરતનો ડર તમે રાખજો બીજું કોઈ નહીં. કાકા કોમ લીમડીમ થયું નહીં કે દુનિયા તૂટી જીવવાના પાછળ તો. એ સાચું man. એટલે મારે તમને સમજાવી દેવા હારા પછી તો એ તો તમને આગળ તમારે ઘેર લઈ જાય તમને જે કરવું હોય તમે કરી શકો. એ તો કઈ તમે બધું જોયેલા હોય તમને કઈ આજી ખબર હોય નહીં. ના તો તમને કહું ભાઈ આ તો મારે તમને સમજાવવાની ફરજ છે. બાકી તો દરેકનું મન અલગ અલગ છે બરાબર. કોઈના મન ઉપર કોઈ પાર કરી શકતો નહીં. હા આના અમે મોડ થાય અમારે હલકા હલકા ત્યાં કરીએ અમે કાકા અમે 3 જણા છીએ. તો આવીને બીજા નંબર ઉપરથી ફોન આવશે તમારો ઉપર. હા તો કઈ વાંધો નહીં. કારણ કે મારે શું કલોલના એરિયામાં આવવાનું નહીં. એટલે હું અમદાવાદથી નીકળે અમદાવાદથી આવ્યા પછી આ નંબર બધા બંધ થઈ જશે મારા. બીજા નંબર ઉપરથી ફોન કરે તમને હું. હા તો પાછળ 11 આવશે. હા તો હા એટલે ઉપાડ લેજો ફટ દઈ. હા વાંધો નહીં. ઓછામાં ઓછા જો અમને અહીંથી નીકળીએ સુરતથી આગળથી બરાબર. એટલે ઓછામાં અમને 6-7 કલાક તો થવાના જ આવતા આવતા. હો હલો. હા હલો હા બોલો. હજી વડોદરા પહોંચ્યા હો. હે વડોદરા પહોંચ્યા. વડોદરા વચ્ચે ભરૂચવાળા પુલ ઉપર ટ્રાફિક બહુ નડી ગયો. 2.5 કલાક બેસી રહેવું પડ્યું. એટલે જો પહોંચીએ તો પહોંચીએ આજે નહીં તો પછી કાલે. બરાબર. ચિંતા કર્યા વગર બેસી રહો તમે તારા. હવે આવ્યો છું તો તમને આપીને જ જવાનું. બરાબર. બરાબર. એટલે જો સવારે હું તમને ફોન કરી લગભગ 90% તો પહોંચી જ જઈએ અમે તારે. તમે જીવો સાચું કહીજો. અમે તો હું તમને દેવાભાઈ ભરોસો આવે ખરો વાત ઉપર મારી? ભરોસો તો પણ ખરી પણ એવું તો બીજી વાત આવે જ નહીં હોના અંદર. મારે કાંઈ કામે જવાનું હોય તમે પછી મને એમ કહો કાલ કોમે ના જતા તમે? કામે ન જવું ને. ના કાલ કોમે નહીં જવાનું તમારે. હા એમ અમે તમારા હિસાબે જો અમે રાત રહીશું હોય કારણ બરાબર વડોદરા કાકા હંગાત મારા ભાઈ જે રહ્યા કે નહીં હા એમનાથી જ મારે હેડવાનું હોય. કારણ કે બાપુ તો અંદર એ તો બહાર નીકળવા નહીં. આમ બાપુની પરમિશન લેવા મારે સાંભળી ગયો હારે તો પરમિશન મળ લીધી બાપુની મેં. તો જે ભાઈને હું હંગાત લઈને આવી ગયો ત્યાં આગળ તો તમારું તમને હોપરત કરવાનું. મારે બીજું કશું કરવાનું નહીં અમારા. બરાબર. તમારે એકલાનું બીજા કોઈનું કશું હાલવાનું નહીં અમારે. બરાબર. એટલે હું છૂટો થઈ જાઉં અને બીજા તો પછી જે કરવું હોય ને બધા મને મારી નો હોય ને તો કશું વાંધો નહીં. ભલે મારી નાખતા મને નહીં. એ તો વાત બરાબર હવે. હા એ તો હું મારા કુદરત ઉપર છોડી દીધું. મારી 1000 હાથ મારી ઘેર બેઠી ને એના ઉપર છોડી દીધું મેં. બરાબર. મેં મારા પેટમાં જો દગો હોત ને તો હું તમને કોઈને ફોન ના કરું અને મારું ઘરે કોઈ ના બતાવું. પહેલી વાત તો એ હતી. આ તો ઘેર બતાવી ને મોટા ભાઈ ને બધા વસ્તુ જુદી અને મારે કશું ગોણા ગાવાય નહીં એ બધા હવે. બરાબર. એ બધી વાત મારે જવા દેવી. આ તો તમે મને રિઝનેબલ રીતે વાત કરીને એટલે મેં બાપુને વાત કરી હતી. અંદર છે મળીને આવ્યો હું બાપુ પોઝિશન આવી. કારણ કે મારે કલોલના એરિયામાં આવવાનું નહીં. તો હું કલોલનું તમને કીધું હતું. શું કરવા કીધું હતું કે કલોલ મારું ઘર હ એટલે. પણ હવે અમે તો અમને તો એટલો વિશ્વાસ હતો તમારો બરાબર. આ તમારા ફોન ચાલુ થઈ ગયા મારામાં. મને બીજું કઈ ને હું અમે આ ખાડામાં આવીને બહાર નીકળી ને ઈ ઉપાડી તમારું જે છે ને બધા બરબાદ થઈ ગયા હોય તમે. તમે ભલે બરબાદ થઈ ગયા હોય. કારણ કે આ સંતની ગતિ હારી છે બરાબર. ઓના ગતિ વખત તળિયું કાઢી ન હોય ગમે તેવો હતો. અમારા જીવન તળિયા કાઢો ખાય તો તમે શાંતિથી ઘેર તો ઊંઘીએ ક્યાં હો ને. હું તો ઘેર નહીં ઊંઘીએ કે હું તો ઈ વસ્તુ સાચી. હવે તમારે દોડાવા એટલા રહ્યા
દોડા નહીં અંદર કાઢી દીધો મને 6 મહિના રહીને આવ્યો અંદર હું. તમે ખાલી કલોલ પોલીસ સ્ટેશનમાં જઈ અને મારું તમે રેકોર્ડ કઢાવજો, મારા ને મારા છોકરાનું બેયનું, એકનું નહીં બેયનું. બરાબર? એટલે આખી ડિટેલ તમને મળી જશે, આખી. બરાબર. આ બધા ગોણા આ તો શું બધાને આપણે કહીએ ને એટલે એમ લાગે કે બધું ખોટું ચોદું બનાવી જતા રહે, ચોદું બનાવે. એવા ડફોર બનાવવા ધંધા અમારા નહીં. હું ગુરુમુખી વ્યક્તિ છું. બરાબર? અમને એવું ના આવડે કશું છે. અને એવું જ કરવું અને કોકનું વતું કરીને જતો તો હું આટલા કોઈ 10-15 લાખ રૂપિયા હું વતું કરે કોકનું, એની મોટું દારૂ ના પાણી જતો રહું. એ તો વસ્તુ સાચી. અને આટલા પૈસામાં હું કોકનું કરત. અને એમ કે કોકનું કરવું હોય તો બુઢા ભાઈ મારું કલોલ વાળું મકાન ના બતાવું, મારું ઘર ના બતાવું, કશું ના બતાવું. એમનું તો બધું વેચી ગયું, તમને ખબર હે? એમને વેચાઈ ગયું. વાગ્યા બધું અલગ અલગ હે. જો એમના ભાઈ બધા એ નથી બોલતા હતા, અબોલા થઈ ગયા હે. હા, પણ એમને જે દિવસે બુઢાભાઈ મારા ભેગું ઉતર્યા ને અરે દેવાભાઈ, એદાર તમને વાત ના હોય તમને કહી દઉં હું. એદાર ચોખ્ખા શબ્દ મેં કીધું હતું એમને. મેં કહ્યું બુઢાભાઈ જો ટક્કર રાખવાની તાકાત હોય ને તો જમા ઉતરજો તમે. એ બરાબર. કાકા વસ્તુ એવી કાકા માયા તમારે લેવાની છે. બરાબર? રૂપિયા તમારે તળિયું કાઢ નાખે હમું જોઈએ. કારણ માયા આવે તો માયા ના આવે. વસ્તુ સાચું. કોઈ પણ સંતમાં તમે મળ્યો તમારે પૂછો તો પૂછો કે આવું કામ કરવાનું હોય બાપુ શું થાય પેલું. એ તો સાચું. એ તો એ વખતે એ માણસને કેવું જો ને મને કે અમે ઓની પોઝિશન ઓમ થશે તો ઓની પોઝિશન ઓમ થશે તો એમને ડાયરેક્ટલી મારા મમ્મીને ગેજેટ ફુહા મારવા, મારા મમ્મીને મોઢા ઉપર મારવું, મારા મમ્મીનો ફોન પડાવી લેવો. બરાબર? કલોલ જઈને ધમકી આલી આવી, અમારા વિનિયન અમારા નાના ભાઈને ધમકી આલી કે તરત પતાવી દઈશું અમે. આવું બધું ચો કરવાનું આવે એમ કહું. અને ઘેર મોરવા જેવા હું તમને એક જ કહું, માણસ ઘરે બધું વેચી હવે એમને નાના છોકરા વાળા માણસ. બરાબર? હવે એ બજાર જાય ક્યાં? અમારા પાસે હોય તો અમે જતા એટલે દેણામ કરી ગયા. અમારા ઘરે તારે મારી વાત પડે ને સવારથી હાઈન લગીને કેટલા માણ આવે ને અમે ઓઠા લઈને ફરી ધંધો કરીને અમે ઓઠું લઈને ધંધો કરવો પડેલો. એમ નહીં કેતો હું ચાલો મારે ઘેર જઈને હતો નહીં મોરવા ભલે જ્યાં હોય. બરાબર? પણ જઈને એમ તો કેવું જોઈએ કે ડોશીમાં તમારા છોકરાનો નંબર મને આલો. એવું તો કેવું જોઈએ ને. ડાયરેક્ટલી એમ જ કહી દેવા છે તો કે આમ પતાવી દઉં, આમ કરી નાખું, તેમ કરી નાખું, આ કરી નાખું. હવે અમારા મેરડીમાં સોગન ખાઈને આવ્યા. બરાબર? હા, અમારા માતાજીના સોગન ખાઈને આવ્યા. ભારે કને પડવાનું પડવાનું એમને પડવાનું. એ તો સાચું હોય. આજે મારા પેટમાં દગો હોય કોઈ પણ વસ્તુનો, બરાબર, તો મને ભારે પડશે ને. પણ મારા પેટમાં તો હાલવું જ છે. મારે તો કોઈનું રાખવું કશું. મેં દબાઈ દીધા હોય પૈસા, હું લઈને નાહી ગયો હોય, ઘરબાર બધું છોડી દીધું હોય અને એવું જ આવડતું હોય તો પહેલાથી જ હું ના કહી દઉં કે મારે ઘેર કશું નહીં, હું તો છે કાકાનો હું, નજીકનો ચોય નહીં. એવું નતું કહેતું આવડતું મને. એ વસ્તુ તમારી સાચી. તો મારું કહેવાનું આ થાય, બીજું કશું કહેવાનું. જૈનમાં મમ્મીને કીધું હોત કે તમારા છોકરાનો નંબર આપો કે અમારે આવી થોડી મેટર થઈ. બરાબર? ઝઘડો કરવાનો છો આવે એના અંદર. હાલો. હા, ઝઘડો કરવાથી કશું ના મળે દેવાભાઈ. એ તો સાચું હોય. ઝઘડો કરવાથી કશું ન મળે. સમજી પ્રેમથી વસ્તુ પતે બધી. આ તો મારું કહેવાનું એ જ થાય, બીજું કશું. જો પરમ 4-5 મોર ફોન આવ્યો ને મારા ઉપર અઠવાડિયામાં, આજ હવાનો ફોન ચાલુ જ છે એમના, અનબ્લોક પર ચાલી દીધો મેં. મારા ચોખ્ખા શબ્દ કહું, મારા એવું મારા અમે બાઈ જાય ભાઈ બોની બાઈ જાય. અમે તો ભાઈ બોન માં બાઈ ગયા હતા. એ તારા હિસાબે મારા હિસાબે મને ફાયદો થયો, મને નુકસાન નહીં થયું. કાકા એમના મોઢે બોલ્યા. બરાબર રે? એમના મોઢે ભોડમ પી ગયો, કોમને ભડમ પી ગયો બાપુ કે. બરાબર? અમને કે 15 લાખ તમે કીધું 15 લાખ રૂપિયા અમને આલી દો, વાત પતી જાય કે. બરાબર. તો મેં 19 તારીખ કહી દીધી એમને, કારણ કે મારે 17 તારીખે 18 તારીખે મારી મુદત છે. બરાબર? અને 19 તારીખે મારે પતી જાય બધું એ. એટલે મેં કીધું 19 તારીખે તમને કશું વાંધો તમે આવી જજો, તમને 15 લાખ રૂપિયા મળી જશે. એક બંધ લખાણ કરી લે 15 લાખ રૂપિયા. એમને મને આટલા પૈસા આલ્યા હતા. બરાબર? મેં 15 લાખ રૂપિયા આલ્યા. બરાબર. લખાણ અને બધું પૈસા વ્યવહારિક ની વાત. એટલે કાલ ઉઠી મારા ઉપર કોઈ કરાવવાની કશું ચિંતા જ નહીં મને. ના, એ વસ્તુ સાચી તમારી. બસ એટલું જ કરવાનું મારે, બીજું કશું નહીં કરવાનું. હું લીગલી જ હેડવાનું મારે, અનલીગલી મારે હેડવાનું જ નહીં. આ જો આ ફસાઈ રહ્યા અમે બધી રીતે. બરાબર? પણ મારા કોમ નો વટી નહીં બધી મેં ધોકાઈ ખાતા ને બધું ખાતું ને બૈડા જોડ નાખ્યા. બરાબર? પણ નોમથી મોઢામાંથી ચબરકું બોલ્યા નહીં અમે. અને કરવા વાળો જે ચોથો ભાગીદાર ભેગો કર્યો ને આપણે લખતા આપણો અરે જીવો શું કહેવાય યાર, તારી ભરી થાય સાણંદ જોડે પેલું ગોમ નતું આપણે મોણો ઉભો કર્યો તો ખબર વચ્ચે સાણંદભાઈ? અરે તારી ભલી થાય સાણંદ જોડે ઉપર આવ્યું. ના યાર તેલાય. બરાબર? કે તેલાય નો મોણો ભેગો ઉભો કર્યો આપણે પૈસા કાઢવા માટે. કાકા આપણે જો પૈસા નતા એ વખતે તો આપણે એને ઉભો કર્યો. આ બધું ષડયંત્ર કર્યું ને. બરાબર. અને અમારી પથારી ફેરવી. તો છેલ્લી વાર તું લખતા અમે લઈ જઈને નોખ્યું બધું એ, અને મારા પ્રભુ માર્યો મારો.
તો અમે અહીંથી હું તો છોડીને જતો રહ્યો આરી બધું અહીંથી તમે મને એમ નહીં તે રીતે મને એવું કીધું હતું કે અમે લખતર પહોંચ્યા છીએ. હા બસ એ લખતર પહોંચ્યા ને અમે. હા કે પછી ફોન આવ્યો મારા તમારા? ના પછી આવ્યો જ નથી, ફોન જ બંધ આવ્યો તમારો. પછી કેવી રીતના ફોન કરું? કોન્ટેક્ટ જ નહીં. હવે જા અમારે કરવાનું શું? હવે અમે અહીંયા તો એવો પી ગયા હતા ને, વાત જ જવા દો અમારી તો. એમને પણ કોન્ટેક્ટ કરું છે ને બતાવો મને તમારો કોઈનો નંબર મારો તમારો દેવાભાઈનો નંબર કિસાન હતો નહીં બરાબર. હવે કિસાનીનો ફોન લઈ લીધો એમને. કિસાન કાકા કિસાન મારા જોડેથી બરાબર એના પપ્પાને કહે જતી રહી ભાઈ. હા કાકા હવે તો રે ચોકન કના જોડે આવી રહીએ. હા એ વસ્તુ હતી. હવે કને કોન્ટેક્ટ કરાવી રહીએ? નંબર ફોનમાંથી હોય બધું તો બરાબર. આમાં રૂસિયા હુંદીનો ફોન જતો રહ્યો ને બુડો. બરાબર. એટલે ચિંતા કર્યા વગર શાંતિથી બેહો તમે તારે અને કાલ કોમે જતા નહીં બરાબર. કાલ કોઈ પણ સંજોગોમાં અમે પોક્ષું ત્યાં આગળ અને તમારું જે યથાવત તમને હુંપીને એટલાથી હું છૂટો દેવાભાઈ. આગળની કાર્યવાહી જે કંઈ પણ થાય બધું તમને ભોગવવાની હતી એ વસ્તુ અમારા ઉપર પછી કઈ. હા બસ હું તમને અહીંથી સાધનો નોખી આલું કે ભાઈ આ તમારું વસ્તુ તમને ઉપરત પછી એટલાથી હું છૂટો એટલાથી હું પાછો વળી જવાનું તરત જ. હા તે કઈ વાંધો તમે કોઈ અહીંયા લગીને આવી જઈશ. લખતર જ આવવાનું હોય તો કહી દીધું તમને મેં. હા તે કઈ લખતર આવી જઈશ બરાબર. એટલે કાલ આખા દિવસના તમે પોક્ષું ખરા અત્યારે થાક્યા બરાબર ના કારણ કે 2.5-3 કલાક તો પેલા પુલ ઉપર બેસી રહ્યા. એક બાજુનો પુલ બંધ કરી દીધો બરાબર. કોક થયું તે એટલે એક બાજુના પુલ પર ટ્રાફિક ફૂલ હતો નકર તો તાને પહોંચી જાય વહેલા. હજુ હાલ વડોદરા ઉતરીને હોટલે જો ખાવા બેસીએ હવે ખાઈને હોય કે ઊંઘવાની જો એમ કે ના જતા રહીએ અમદાવાદ સુધી પણ અમદાવાદ હું આવ્યો ને તો મારે ડખા થઈને ઉભા રહેવાના તરત જ. બરાબર. ગમે કોકના ઝપટમાં હું આવી જાઉં તો પાછો એનો જ ધોજો થઈને મારે પડ્યો રહે. એ વસ્તુ સાચી. એના કરતા વડોદરા જો નીકળી જઈશું તો ડાયરેક્ટ લખતર પહોંચી જઈશું અમે નકર પછી વડોદરા રાત્રે જઈશું અમે. તો વડોદરાથી નીકળતે અમને સમય લાગશે બપોરે પોકતા બરાબર. બપોરે 1-2 વાગે પહોંચી જાય અમે. એટલે કાલ હોંચ દઈને તમારું ટૂંકમાં પતી જાય. પછી કાલ હાન લગી એટલે કાલ હોંચની જ ગણતરી રાખવાની તમારે. હવાની દિવસે અમે હજુ વડોદરા રહીએ રાત બરાબર તો વડોદરાથી તો પોકતા તો વાર લાગે ને અમને. એ તો તમારે જેમ રીતે આવતા હોય ને તો મને ખબર પડે. હા એટલે અમારી રીતે હેડવાનું હોય યાર કશું નહીં. પણ હું કાલની તારીખમાં તમારે તો પહોંચી જાય વાત નક્કી. હા તો કઈ વાંધો નહીં બરાબર. હા હવે ફોન નંબર અલા અમારો ફોટો શેમાં નાખી? આમાં બેન આ નંબરમાં નાખો ને. આપણે ક્યાં ગામથી બોલો? આ કડીએથી ને કડી હા ઓલા બેન તાંત્રિક વિધિ વાળો. હા બેન નાખો તમારો ફોટો ની આમાં નાખી દો અને તાંત્રિક ના નંબર નાખો. નંબર ને ફોટા બી. હા અને આપણે કેટલા લાખ રૂપિયા દીધા હતા? 10 લાખ. કાંઈ વાંધો નહીં ચાલો હાલો આમાં નાખી દો એના નંબર આપો હાલો હું કરાવું. હા સારું. હા મનસુખભાઈ બોલે? હા હા હું ગીતાબેન ભરવાડ બોલું ગુડાસનથી. હા બોલો બોલો બેન બોલો. હા મનસુખભાઈ અમારે તો હાવ પોઝિશન ખરાબ થઈ ગઈ. બેન હવે મારે શું કરવાનું શીખ્યો ને? ને અમને હવે 2 દીમાં કીધું કે કાલ ફોન 25 તારીખે અમે કર્યો તો કે મારા બાબો ભાઈબંધના લગ્નમાં આવે છે ને મુંબઈ થી. પણ એના નંબર બેન નથી ન કરું હમણાં કહી દો મને. ખાલી કોકના નંબર હોય તો હમણાં હું ચર્ચા કરી દઉં ભાઈ આવું કરે છે ને આની પોઝિશન ખરાબ છે તમે પૈસા આપો એને. એટલે આજનું અમને કીધું કે આજ લગ્ન કરીને કાલ તમને વાત કરે મારા બાપુ તમારા. કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો. મને બેન વાત કરો પણ એના કોઈના નંબર જે વ્યક્તિ છે ને એના નંબર ગોતી દે. તું હમણાં મારી ભાષામાં કહી દઉં છું પણ હવે નંબર વગર હું શું કરી શકું? નંબર તો હું મંગાવી લઉં હું એમના એરે હાઈજી. હા અને એમની પાસે છે જ લગભગ છે મેં કાંઈ પણ મળતા નથી એમના હાથથી જ મેં કાંઈ એમની. ભલે ભલે બેન. અત્યારે મારા બાબુ બીમાર પડી ગયો છે અને મારા ઘરમાં કઈ હે નહીં મનસુખભાઈ. મારે લાઇટ બિલ લઈ લો 2 મહિનાની 4 મહિનાની ચડી છે ને તો કાપી ગયા. અને મારા બાબુ ને 2 નાના હે. એકને તો બીમાર પડી ગયો તો નોકરી લઈ જતી અને અત્યારે નોકરી હું જાતી હતી ખોટું નહીં બોલ પણ અત્યારે મારા બાબુ બીમાર થઈ ગયો તો જ જાતી 3-4-5 દી. બેન હું આજે છે ને મને મારી પાસે હમણાં ટાઈમ નતો થોડો કાર્યક્રમમાં તો તમારો ઓડિયો હું ચડાવી દઉં છું. તમારા ગૂગલ પે નંબર છે ને નાખી દીધો એટલે તમારી ભરવાડ સમાજ છે ને તમારામાં થોડું ફંડ નાખશે એટલે તમારું ઘર હાલતું થઈ જાય. હા તો હું તમને છે ને હમણાં ઘડી કરીને વાત કરાવું કે કાલ વાત કરું? ના નકર હું છે ને તમારા ઓડિયા મારી પાસે પડ્યા છે અને હું એટલે કાલ આપણને હું શું કહું કે કાલ એની પોતાની વહુએ એમ કીધું ને
કે મારા બાબુ આવે છે એટલે એને ભાઈબંધના લગ્નમાં જ્યો છે એટલે હું તમને કાલ આપણે 3 દી પૂરા થઈ જાય 25 તારીખે ફોન કર્યો. હું છે ને આ તમે મને કાલે રિંગ કરજો જો તમારો ઓડિયો ચડાવી અને હું વિડીયોથી વાયરલ કરીશ કે આ બેનને આર્થિક પરિસ્થિતિ નબળી હોય તમે આને મદદ કરી અને ભરવાડ સમાજ જો કે રોટલે બહુ મોટી હોય પણ આ બેનને અત્યારે દીકરો બીમાર છે અને આવી પોઝિશન છે તો આને તમે મદદ કરવા મારી એક વિનંતી છે બધાને. જય ઠાકર જય લધણી. એટલે તમારે તરત જ તમારા બધાને ફોન આવશે જે કાંઈ તમને દાન દે તમારું ઘર અત્યારે હાલતું થઈ જાય. હા અને પેલા 1100 રૂપિયા હું કહીશ. હા હું કે આપું છું 1100 રૂપિયા બેન ને એટલે બધાય ને વિનંતી છે મારી કે જે કાંઈ પહોંચો એ આને મદદ કરો અને એકાબીજાનું જળવાઈ રહીએ. અને એના ભાઈનો નંબર લીધો છે એની વહુનો લીધો. કાંઈ વાંધો નહીં મને તમે કાલે જાણીને પછી રિંગ કરજો બેન. હા હું અત્યારે મીટિંગમાં છું. હા હા એટલે અમને શું કે ખબર હે હા કે 14 તારીખે તમને દઈ 14 તારીખ આપી છે. હવે 14 તારીખે અમને આપીને પાછો શું કે ખબર હે હા કે તમારે અમારા ઘરથી ને મારા ભાઈને નિમને કે તમારે એકલું આવવાનું ને એવું બધું કે બેન કાયદા મુજબ જે કાંઈ છે એના રેકોર્ડિંગ એવિડન્સ બધું રાખો તો તમારું થશે. બાકી તમે કાંઈ મોટાની વાતો કરશો તો અમે એમાં માનતા હોઈએ નહીં. આપણે ક્યાં ગામથી બોલો છો? ગુડાસણથી ગીતાબેન ભરવાડ. હા ગીતાબેન હા તમારી મેટર ચાલુ છે પણ એમાં બેન મારો બાબો હે ને બીમાર બહુ થઈ ગયો મનસુખભાઈ. હા મારા ઘરમાં અત્યારે હું 20 રૂપિયાનો લોટ લાવું ને 20 નું ખાવું બોલ. બેન હવે મેં તમને કીધું બેન અમે કાંઈ ઘઉં તેલ તૂર ની જે કાંઈ થાય મદદ કરી શકીએ પણ હવે તમે જે કાંઈ આ ભૂવા ભરડામાં પડ્યા ને બેન એમાં પડાય નહીં. આ તમે અટણ થોડું કરી નાખો આખું હવે અટણ 12-13 લાખ રૂપિયા કેમ થાય? પૂરા ભરડામ નહીં એમાં કેવું કર્યું અમને કે બાપુ પૈસા ઉતારે કે અત્યારે જાતે ફોની ના આવ્યો ને તો અમને તો શું કે ખબર હે કે હું તો માન સીટો પીતા બેન પછી મેં હાવ આવું ન હોય અને હાવ અમને તો ઓલા કરી નાખ્યા અને અત્યારે અમે મારા ઘરમાં અત્યારે લોટ લખી હાવ આવું શું કામ કરવાની જરૂર તમારે અમને કેવું તો જોઈએ ને તમારે જેલમાં માણા લઈ ગયા હોય તો એટલું તો કહીએ કે નહીં કે ભાઈ આપણે બનાસકાંઠા ને બનાસકાંઠા ક્યાં કયું જિલ્લો કયો કીધો? કડી. હાલો હા ભાઈ મનસુખભાઈ બોલું રામોદથી. બોલો બોલો. આપડા બેન વાળો ઓલો ઓડિયો તાંત્રિક વાળાના નંબર નવા નથી ને કઈ? નહીં યાર. હે ના એમાં શું થયું અત્યારે? કઈ કર્યું નહીં પેલા એ કેસ કર્યો પણ કેસમાં જવાબ જ આપતું નથી. હા તો હવે એના છે ને ઈવડે તાંત્રિક ભુવાનો ફોટો છે. હા એનો ફોટો તો મેં તમને મોકલ્યા નતા પેલા. ત્યારથી પછી તો પાછો હું જેલમાં ગયો તો ભાઈ. એવું? હા કડી પોલીસ સ્ટેશનમાં મારી માં કેસ થયો તો. હા તો ગીતાબેન ના એના ફોટા મોકલી દો ને. હા એમને મોકલી દો લો. હા એક મિનિટ ચાલુ રાખજો. હા ભાઈ મનસુખભાઈ. હાલો. હા બેન. હા હા ઓલો તમારો ઓડિયો જે ભુવાનો તાંત્રિક વાળો છે ને એ આજે ચડાવું છું. હા પણ અહીંયા કેવું કરે મનસુખભાઈ કે અમે અરજી દીધી ને તો અરજી લઈ લે છે ખુદ અમે અત્યારે બીજે પીએસ સાહેબ બદલાણા ને પેલા તો એમને અરજી આપી એ કેસ દાખલ કરે એને અરજી આપી જે અત્યારે પીએસ સાહેબ હતા ને ખુદ ને મેં આપીને બોલો કેસ દાખલ. હા એક ભુવાનો ફોટો મોકલો ને તમારા ફોટા મોકલો. એવું? હા હાલો આજે છે ને યુટ્યુબ માં ચડાવો. હા તો ખરો ને એવું કઈ. હા કઈ વાંધો નહીં ફોટા મોકલો તમે. આજ શું મનસુખભાઈ અત્યારમાં યાદ આવી ગયા? ઈ આ પછી અમારા યુટ્યુબ માંથી કામ હાલતું હોય ને એટલે પછી એને કીધું કે ભાઈ ઓલા બેન વાળું આપણે ઓડિયો ચડાવવાનો છે એટલે લાવો ફોન કરી દો. હા કરો તમે. હા તમારા ફોટા મોકલી દો ભુવાનો ફોટા મોકલો. હા અને એની બહુ પરણતા નો લઈને ફરે નો બે નો મેકલો. હા હે હા હા. તો મિત્રો કેવું લાગ્યું રેકોર્ડિંગ કોમેન્ટમાં જણાવજો ને આવા રેકોર્ડિંગ સાંભળવા માટે મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી લેજો એટલે સૌથી પહેલા વિડીયો તમારે શો કરશે નોટિફિકેશનમાં.